હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. તો આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 4 જોવાના છીએ. અત્યાર સુધી 13.1 ના બધા આગળના દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ. ઇન્ટ્રોડક્શનનો વિડીયો પણ મેં બહુ વ્યવસ્થિત કરી આવ્યો છે. જો બધા દાખલા તમે જોતા આવતા હશો ને તો તમને હવે આ ચેપ્ટર એકદમ ઈઝી લાગ્યું હશે. બરાબર. તો અહીંયા દાખલા નંબર 4 હું તમને વ્યવસ્થિત ડિટેલમાં શીખવીશ. એ પહેલા જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો વિડીયો, જેથી આપણી યુટ્યુબની ફેમિલી આપણે ગ્રો કરી શકીએ. ઓકે, તો આવો આપણે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણને રકમમાં કીધું છે કે એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી. તે નીચે પ્રકારે સારાંશ તૈયાર કર્યો છે. તો યોગ્ય રીત પસંદ કરીને તમને અહીંયા શું વાપર્યું છે? જો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે કે ભાઈ યોગ્ય રીત પસંદ કરીને, એટલે તમને જે ઈઝી લાગે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. ઈઝી એટલે કઈ કે મધ્યક શોધવાની આપણે 3 રીત શીખ્યા છીએ. એક રીત આપણે શીખ્યા પ્રત્યક્ષની રીત, એક રીત શીખ્યા છીએ ધારેલ મધ્યકની રીત અને એક છે પદ વિચલનની રીત. આ ત્રણેય રીત મેં ઇન્ટ્રોડક્શનનો પાર્ટ 1 વિડીયોમાં એક જ રકમની ત્રણેય અલગ અલગ રીતથી શીખવાડ્યું હતું કે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે કઈ રીતમાં કેટલો ફરક છે ને કઈ રીત તમારા માટે બેસ્ટ છે, ઈઝી છે. બરાબર. જો એક્ઝામમાં કીધું હોય કે આ રીતનો ઉપયોગ કરો તો તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો હશે. અહીંયા કીધું છે યોગ્ય રીત, એટલે તમને જે ગમે એ રીત તમે યુઝ કરી શકો છો. તમારે મનના તમે રાજા. બરાબર. તો આ મહિલાના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા કીધું છે કે ભાઈ પ્રતિ મિનિટના હૃદયના ધબકારા 65 થી 68 હોય એવી 2 મહિલા છે, 68 થી 71 હોય એવી 4 મહિલા છે, અને આવી રીતે આપણને ડેટા આપેલો છે. તો સૌથી પહેલા આપણે ટેબલ બનાવીશું. કોષ્ટક બનાવવા માટે જે આ બે વસ્તુ છે કોલમ, એને આપણે કોલમ સ્વરૂપમાં લખી નાખશું. જેમ કે અહીંયા જોઈ લો, મેં અહીંયા કોષ્ટક બનાવી નાખ્યું છે, જેમાં પહેલું જે વર્ગ છે એને પહેલી કોલમમાં લખી નાખ્યા બધા જ વર્ગ, બીજું જે છે એ બધાને લખી નાખ્યા બીજી કોલમમાં. એને કહેવામાં આવે છે આવૃત્તિ. બરાબર. તો અહીંયા આપણે કરીશું, એક મિનિટ પેન સિલેક્ટ કરી લઉં. યા ડન. તો અહીંયા આવૃત્તિ જે છે એને આપણે કહીએ છીએ FI. આવૃત્તિને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? FI. સૌથી પહેલું આ બે તો મેં રકમમાંથી જ લખેલું છે. હવે તમારે કામ કરવાનું, આ બધી આવૃત્તિનો સરવાળો કરી લો. તો સરવાળા માટેની ગણિતમાં સંજ્ઞા વપરાય છે સિગ્મા, અને કોનો સરવાળો કરીએ છીએ આપણે? બધી આવૃત્તિનો, FI નો. એટલે અહીંયા હું લખીશ સિગ્મા FI. સરવાળો આપણે કરીએ તો 4 ને 2 8, 9 10 11, 11 ને 8 તમારું 19, 19 ને 2 21, 22 23 24 25, 25 ને એક મિનિટ ક્યાંક મિસ્ટેક કરી આપણે ને, ચલો ફરીથી કરીએ. 4 ને 2 6, 6 7 8 9, 9 ને 8 તમારું થઈ જશે 17, 17 માં તમે જયારે 7 ઉમેરશો તો 24, 24 માં 4 ઉમેરો તો 28, ને 28 માં 2 ઉમેરો તો 30. તો સિગ્મા FI થઈ ગયું અહીંયા 30. આ બધાનો જયારે સરવાળો કરશો ત્યારે ટોટલ 30 મહિલાઓનો સર્વે થયેલો છે, એટલે બધાનો સરવાળો 30 આવી ગયો. હવે હું અહીંયા યુઝ કરું છું પદ વિચલનની રીત. તમે ધારેલ મધ્યકની રીતથી પણ કરી શકો છો, પણ મને અહીંયા પદ વિચલનની રીત વધારે ઈઝી લાગશે તો હું પદ વિચલનની રીત યુઝ કરું છું. બરાબર. તમે ગમે એ મેથડ યુઝ કરી શકો. તો આપણે ધારેલ મધ્યકની રીતથી કરીએ કે પદ વિચલનની રીતથી કરીએ? આપણી ત્રીજી કોલમ હોય એમાં આપણે શોધવાનું હોય મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે કઈ રીતે શોધીએ કે જે તે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો ઈ વર્ગની અધસીમા, એટલે કે તમે જોઈ શકો છો આ વર્ગની અધસીમા છે 65, વત્તા તે વર્ગની ઉધ્વસીમા, તો અહીંયા આ વર્ગની ઉધ્વસીમા છે 68, અને એના છેદમાં 2. તો આપણે આ બંનેનો સરવાળો કરીએ. 8 9 10 11 12 ને 13, 3 નો 3 વધી 1 6 ને 6 12 ને 1 13, 133 ના છેદમાં 2. તો 133 ના છેદમાં 2 કરશો તો જવાબ આવશે 66.5. બરાબર. તો એનો મતલબ કે આ પહેલા વર્ગની મધ્ય કિંમત આપણને મળી ગઈ 66.5. પછી ફરીથી અહીંયા 2 નો સરવાળો કરવાનો છેદમાં 2, ફરીથી અહીંયા 2 નો સરવાળો કરવાનો છેદમાં 2. આ એક આપણી ઇક્વેશન વાળી રીત છે. બાકી તમે એમ યાદ રાખી શકો છો, જો 3 રીત છે તો ઇક્વેશન થઈ ગયું. બીજું, જેટલી વર્ગ લંબાઈ હોય ને એટલું ઉમેરતા જાવ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 68 માંથી 65 બાદ કરો તો 3 વર્ગ લંબાઈ આવે. તો આ આગળ જે પાછળનું તમારું મધ્ય કિંમત છે ને એમાં 3 3 ઉમેરતા જાવ. જેમ કે 66.5 માં 3 ઉમેરો ને જે આવે અહીંયા લખો, પછી એમાં પાછા 3 ઉમેરો. અને ત્રીજી રીત જે સૌથી ઈઝી રીત છે કે નામ જ છે મધ્ય કિંમત, એટલે મધ્યની કિંમત લખવાની, મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે અહીંયા 65 અને 68 વચ્ચે મધ્યમાં આવતી સંખ્યા કઈ થઈ? 66.5. દોઢ આ બાજુ આપી દેવાના, દોઢ આ બાજુ. એવી જ રીતે 68 અને 71 વચ્ચેની મધ્યમ કિંમત કઈ થઈ? 69.5.
નેક્સ્ટ 72.5. 74 અને 77 વચ્ચેની મધ્યમાં આવતી કિંમત 75.5, 78.5, 81.5 અને 84.5. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાણું હશે. નેક્સ્ટ ત્રીજી કોલમ જે છે એમાં તમારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ, એટલે ત્રીજી કોલમમાં આવશે યુઆઈ. તો યુઆઈ શોધવા માટેનું સૂત્ર છે xi માઇનસ એ છેદમાં h. સૂત્ર યાદ રાખવાનું, કારણ કે હેતુલક્ષી પ્રશ્નમાં તમને પૂછાશે. બરાબર. એ એટલે કે તમારે અહીંયા મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક સંખ્યાને એ ધારવાનું. તમારે જે ઈચ્છા હોય તમે ધારી શકો છો. હું અહીંયા 75.5 જે છે એને હું એ ધારું છું. તો શું કરવાનું, આપણે જ્યાં એ ધાર્યું હોય એની સામેની બાજુ આપણે લખી દેવાનું 0. 0 થી ઉપરની બાજુ બધી ધન સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે, અને 0 થી નીચેની બાજુ બધી તે ધન સંખ્યા આવશે. પદ વિચલનની રીત છે એટલે 1 થી શરૂ કરવાનું. 1, 2, 3, 4 એવી રીતે. બરાબર. તો અહીંયા આવશે -1, ઉપર બાજુ બધી ઋણ આવશે ને, ઉપર આવશે -2, પછી આવશે -3. 0 થી નીચેની બધી ધન સંખ્યા આવશે તો અહીંયા આવશે +1, +2, +3. સમજાઈ ગયું? એની પછીની આપણે કોલમમાં શું કરવાનું, ગુણાકાર. કોનો? fi એટલે કે આવૃત્તિનો અને ui નો. એટલે આપણે અહીંયા લખી દઈશું fi ગુણ્યા ui. ગુણાકાર કરીએ, પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8, પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3. 8 ગુણ્યા 0, કોઈ પણનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ 0. 7 એકા 7. નેક્સ્ટ 4 દુ 8, નેક્સ્ટ 3 દુ 6. હવે આ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે સિગ્મા fi ui કહીશું. તો અહીંયા લખીશું સિગ્મા fi ui બરાબર, જ્યારે આપણે આ બધાનો સરવાળો કરશું ત્યારે પહેલા કરી લેવાનો ઋણ સંખ્યાનો સરવાળો અને પછી તમારે ધન સંખ્યાનો સરવાળો કરવાનો. બરાબર. તો પહેલા ઋણ સંખ્યાનો સરવાળો કરીએ તો 6 ને 3 થઈ ગયું 9, 9 ને 8 થઈ ગયું 17. પણ કેવા 17 આવે? માઇનસ. તો અહીંયા લખીશું આપણે -17. જ્યારે બધી ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય ને ત્યારે થાય સરવાળો, પરંતુ નિશાની આવે ઋણ. બરાબર. હવે આપણે આ બધી ધન સંખ્યાનો કરી નાખીએ સરવાળો, તો તમારું 8 અને 7 થઈ ગયું 15, 15, 16, 17, 18, 19, 20 ને 21. તો અહીંયા તમારો સરવાળો આવ્યો +21. હવે એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. એક જ્યારે ધન હોય અને એક ઋણ હોય ત્યારે બાદબાકી કરવાની, પરંતુ નિશાની આપવાની મોટી સંખ્યાની. તો 21 માંથી જ્યારે 17 આપણે બાદ કરીએ તો કેટલા વધે? 4. પરંતુ નિશાની મોટી સંખ્યાની આવી. અહીંયા 21 ની નિશાની પ્લસ છે એટલે 4 ની નિશાની આવશે પ્લસ. +4 લખવાની જરૂર નથી, ખાલી 4 લખી દો. અહીંયા સુધી ડાઉટ ક્લિયર છે? ચલો હવે આ બધું ઇરેઝ કરી નાખું. ટેબલ વ્યવસ્થિત બનાવી નાખવાનું. ઓકે. નાવ હવે આપણે લખી નાખીએ સૂત્ર, જે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે એ વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા વર્ગ લંબાઈ h. એ એટલે કે અહીંયા આપણે જે ધારેલું હતું એ શું છે? 75.5. તો અહીંયા લખીશું આપણે 75.5 વત્તા સિગ્મા fi ui આપણને અહીંયા કિંમત મળી ગઈ છે 4. તો અહીંયા આવશે 4 છેદમાં સિગ્મા fi બધી જ આવૃત્તિનો સરવાળો છે 30 ગુણ્યા h. h એટલે કે વર્ગ લંબાઈ, અને અહીંયા વર્ગ લંબાઈ છે 68 માંથી 65 બાદ કરો તો તમારું આવશે 3. ઓકે. છેદ ઉડાડો તો અહીંયા 10 તેરી થઈ ગયું તમારું 30, એટલે નીચે 10 આવી ગયા. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 75.5 વત્તા 4 ના છેદમાં 10. 4 ના છેદમાં 10 ને હું 0.4 લખી શકું. તો અહીંયા આવશે 75.5 વત્તા 0.4, કારણ કે 4 ના છેદમાં 10 એટલે કે 0.4, અને 75.5 અને 0.4 નો આપણે સરવાળો કરીએ તો શું આવી જાય? 75.9. આ તો સમજાણું ને સરવાળો કઈ રીતે કરવાનો? જો આવી રીતે 75.5 અને 0.4 છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું. પોઈન્ટની જમણી બાજુ 0 છે તો 0 મૂકીએ ડાબી બાજુ, અને જમણી બાજુ 4 છે તો 4 મૂકીએ. સરવાળો કરીએ તો 5 ને 4 9 થઈ જશે. પોઈન્ટની નીચે પોઈન્ટ, અને અહીંયા 5 ને 7. આવી રીતે આવ્યું 75.9. ઘણાને ન આવડતો એના માટે મેં કરાવી દીધો. આપણને શું મળી ગયું? x બાર મધ્યક. તો અહીંયા તમારે નીચે એક સેન્ટેન્સ ખાસ લખવું જરૂરી છે કે આમ રકમમાં જો, આમ મહિલાઓના પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક 75.9 થાય છે. અને અહીંયા તમારો દાખલો પૂરો.
આઈ હોપ બધાને સમજાણું છે. બહુ ઈઝી છે. મધ્યકના દાખલા એક્ઝામમાં 4 માર્ક્સના પૂછાય છે. ખાલી વિડીયો જોવાથી નહીં આવડે, તમારે સાથે સાથે દાખલા ગણતા જવા પડશે. તમે એક કામ કરજો, ચલો સેમ દાખલો તમે છે ને ધારેલ મધ્યકની રીતથી કરો, બરાબર? તો આઈ હોપ સમજાણું હશે. પ્લીઝ વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.